સુરતના હજીરા કાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કેનાલમાં ડાંગરના પાક માટે પાણી નહીં અપાતા વિરોધ કરાયો છે। સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશોનો વિરોધ સામે આવ્યો છે। સિંચાઈ વિભાગ પર તેમને રોષ ઠાલવ્યો છે। કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી નહીં મળતા વિરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા 12 દિવસથી પાક માટે પાણી મળતું નહોતું। જો પાણી નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે। 3 વર્ષથી પાણી નહીં અપાતા ડાંગરનો પાક બગડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જયેશ પટેલ, પિયત મંત્રી ઉપપ્રમુખ શ્રી હજીરા ગ્રુપ ગ્રામ પિયત સહકારી મંત્રી। આજે અમે અમારા વિસ્તારમાં 44 માઇનોર, હજીરા માઇનોર અને તેમાં સમાવેશ 8R, 9R અને 10R સબ માઇનોર વિસ્તારના લાભીટ ખેડૂતો છે। અમારા વિસ્તારને છેલ્લા 12 દિવસથી સતત પાણી મળ્યું નથી અને જેથી કરીને અમારા વિસ્તારના જે ખેડૂતોનું ડાંગરનો પાક લગભગ સુકાઈ રહ્યો છે। એટલે અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેવી અમારી માંગ છે। છેલ્લા 3 સિઝનથી અમારા વિસ્તારના ખેડૂતોનું ડાંગર આમ જોવા જઈએ તો ઉલ્પા 84નું છેલ્લી 2 સિઝનમાં પણ ડાંગર ફેલ ગયેલ, પણ અમારા સતત આ ત્રીજો ડાંગરનો પાક ફેલ થવાનું લગભગ આરે છે, જેથી કરીને અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેથી અમે પાક બચી શકે। અને જો અમારા વિસ્તારને આ પાણી તાત્કાલિક અસરથી નહીં મળશે તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છે, જેની ગંભીર આ બાબત હશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।